નમસ્તે બેન, આપનું નામ કહેશો? લતાબેન રસિકલાલ ચૌહાણ. આપ અહીંયા સિંધુનગર સ્મશાન ગૃહમાં અહીંયા સેવા આપો છો. કેટલા વર્ષોથી સેવા આપો છો? 100 વર્ષથી આપો છો. એક લેડીઝ તરીકે આમ ઘણીવાર પેલું સંવેદના હોય છે કે સ્ત્રીઓને જોઈ નથી શકતા, પણ તમે તો અહીંયા કન્ટિન્યુઅસ આ બધું વિધિ. મહાદેવની એટલી કૃપા છે કે અમે આ કરીએ ગયા છીએ. મહાદેવનું સ્થાનેથી અમે આ કરીએ છીએ. બરાબર. કોરોનામાં કેટલાય ચલાવ્યા, કાંઈ નક્કી જ નથી કેટલાય અમે કરી, તો અમને કોઈ દી કાંઈ થયું નથી. આજે હું 16 વર્ષ થયું, કોઈ દી મને હાથ પગ નથી દુખ્યા કે કોઈ દી મને એક્સિડન્ટ થયું હોય તો મારી ગાડીનો ભૂકો બોલી જાય, પણ મને કાંઈ નથી. વાહ, આ બધી સેવાનો પ્રતાપ તમારે. અને 41 વર્ષથી અમે પધરાય નકળી છે લાવારીસને એમ. બહુ સરસ. અહીંયા કોરોના સમયે પર્ટિક્યુલર જે આપણે જોતા હતા કે કોઈ સગાવાલા પણ એને પરમિશન જ નહોતી. અમને રોડ ઉપર મેલડીમાં એ ઉતારી દેતા હતા ને કે બેન અલ્યો પૈસા, એ કે તમે એ કે આ કરી નાખો. મેં ભાઈ પૈસા નહીં, તમે પાણી પીવડાવવા આવો, અમારી આગળ બાટલો ભરેલો છે, ચેન અમે ખોલી દઈ, તમે પાણી પીવડાવો. તોય નહોતા આવતા, કે અમને બીક લાગે. મેં કીધું અમે તો હાવ અડોડ છે, હાવ મારી દેરાણી જ મારા ખોળામાં ગુજરી ગઈ, ફૂલ ખોળાના. બોલો, તોય મને કાંઈ નથી થયું. આ રાખવા વાળા જો અમે મહાદેવ જો સાચી. તમારા પરિવારમાંથી તમને અમે 4 જણા છે. મારો દીકરો, મારા દીકરાને ઘરે 2 દીકરી દીકરો 2 છે. 15 વર્ષનો બાબો છે અને 9 વર્ષની બેબી છે. દીકરો વાણંદનો ધંધો કરે છે. મારા ઘરવાળા ગુજરી ગયા 32 વર્ષ. ઓહો. ત્યારની મારી સેવા ચાલુ છે. અમારા ભારતને પૂછો. જો ભારત આવે આવો, ભારત આવો, જો અમારા ભારતને પૂછો. ભારતભાઈ, વાહ. સેવા ના, એમની બહુ ઉત્તમ એકદમ સેવા છે. કોરોના વખતની અંદર 24 કલાક અહીંયા રહેતા હતા અને ખૂબ કરી. અને જીતુભાઈ વાઘાણી સાહેબ અત્યારે મંત્રી છે, કૃષિ મંત્રી, એના દ્વારા એને એક એવોર્ડ પણ સન્માન આપ્યું. 60 વર્ષ પૂરા થયા ને. 100 પુરુષ સમૂહ કહેવાય, મહિલા કહેવાય ને. આ ભાવનગરમાં જ જોવા મળે આપણને. ભાવનગરમાં મહિલાઓ કેટલી આગળ છે એનું ઉદાહરણ છે. અમને સાડીને ત્યાં જ હું નોકરી કરું છું. અચ્છા. દર્શાબેન વકીલ છે ને, એમને ત્યાં જ હું સર્વિસ કરું છું. એને ગમે ત્યાં દોડીને હોય એટલે તરત આવવાનું, કોઈ નાત જાતનું કોઈ. હમણાં મેં લાવરીશું 4 દી પહેલા જ કર્યું. અચ્છા. રાત દિવસ એને આવતું. મહાદેવ.